વેલકમ બેક। આગળ વાત કરીએ સમાચારોમાં। રાજકોટના રેસકોર્સના લોકમેળા અંગે મોટા સમાચાર। રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું મોટું નિવેદન આ મુદ્દે સામે આવ્યું। રાઇડ્સની એસઓપીમાં કોઈ પણ ફેરફાર નહીં થાય, કલેક્ટર દ્વારા સ્પષ્ટપણે આ મુદ્દે કહેવામાં આવ્યું છે। એસઓપી લોકોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે। મને આશા છે કે રાઇડ્સ ધારકો હરાજીમાં ભાગ લેશે। રાઇડ્સ સિવાય મેળામાં અન્ય બીજા પણ આકર્ષણો છે। 3:30 વાગે જે રાઇડ્સ છે એની હરાજી રાખવામાં આવેલ છે। જે સરકારશ્રીના એસઓપી છે એ નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈને બનાવવામાં આવેલા છે અને જેમાં કોઈ ફેરફાર શક્ય નથી। મને ઉમ્મીદ છે કે આ વાતને રાઇડ્સ સંચાલકો સમજી આ હરાજીમાં ભાગ લેશે। નિયમો જે આવ્યા છે એમાં બંને કેટેગરી છે। 3 મહિનાથી ઓછી એટલે હંગામી રાઇડ્સ અને કાયમી રાઇડ્સ એટલે 3 મહિનાથી વધારે, 2 પ્રકારની કેટેગરીઓનું એમાં નિયમોમાં ઉલ્લેખ છે અને જે ગાઈડલાઇન્સ સરકારશ્રી દ્વારા બનાવવામાં આવેલી છે એનું પાલન અમારે કરાવવાનું રહેશે।